આ તરફ સુરેન્દ્રનગરની ગાયનેક હોસ્પિટલ સામે આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી હોવાની જાણકારી છે। થાનગઢ શહેરમાં અનેક વર્ષોથી ચાલતી આશીર્વાદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને આરોગ્ય વિભાગે સીલ કરી છે। ફરિયાદો મળ્યા બાદ તંત્રે તપાસ કરી જેમાં અનેક ક્ષતિઓ સામે આવતા તાત્કાલિક હોસ્પિટલને સીલ કરી પોલીસ ફરિયાદ દાખલ કરાઈ। ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ તેમજ ભ્રૂણ હત્યા પણ થતી હોવાની રજૂઆતો તંત્રને મળતા કાર્યવાહી કરવામાં આવી। રાજકોટની યુવતી ભ્રૂણ હત્યા કરાવવા આવતા તબિયત લથડતા કૌભાંડ સોશિયલ મીડિયામાં ઉજાગર થયું હતું। હાલ આરોગ્ય અધિકારીઓને સોનોગ્રાફી મશીન અને હોસ્પિટલને સીલ મારી તપાસ હાથ ધરી છે। પોલીસ ફરિયાદ દાખલ થતા અનેક ખુલાસાઓ થઈ શકે છે। જે આયુર્વેદિક ડોક્ટર એલોપેથિક સેવાઓ કરે છે અને લોકોના આરોગ્યની હારે ટોટલી જે મહિલાઓના ખાસ તપાસણી ડિલિવરીઓમાં કરાઈ રહ્યા છે એના આરોગ્યને તકલીફ થાય એવી રીતે કાર્યવાહી કરતા હોય, એના વ્યક્તિગત રેકોર્ડ રજીસ્ટર પણ પૂરતા ન હોય, આ આધારે હોસ્પિટલમાં સીલ મારવામાં આવેલ છે।